તો દાહોદ જિલ્લાના મુખ્ય હાઈવે પર છેલ્લા 1.5 વર્ષથી જોખમી ખાડાઓનું સામ્રાજ્ય છે। અવારનવાર અકસ્માતો થાય છે, લોકો ઈજાગ્રસ્ત થાય છે, પણ તંત્ર માત્ર કામચલાઉ કાર્યવાહી કરી રહ્યું છે। દાહોદથી ખરેડી ભાટીવાડા જીઆઈડીસી ખરોદા થઈ ચાકલિયાને જોડતા મહત્વના હાઈવેની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ છે। મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદે આવેલા આ જિલ્લામાં આંતરરાજ્ય અવરજવર મોટા પ્રમાણમાં થતી હોવાથી આ માર્ગ અત્યંત મહત્વનો છે। હાલ આ રોડ પર ઠેર ઠેર મસમોટા ખાડાઓનું સામ્રાજ્ય છે। આ માર્ગ પર અનેક શાળાઓ, જીઆઈડીસી અને ગામડાઓ આવેલા હોવાથી વાહનોની અવરજવર મોટા પ્રમાણમાં છે। રોડ પર પડેલા જોખમી ખાડાઓથી વાહન ચાલકો અને સ્થાનિકોને અસહ્ય તકલીફો સહન કરવી પડી રહી છે। છેલ્લા 1.5-2 વર્ષથી સતત રજૂઆતો કરતા લોકો કંટાળી ગયા છે। આજે 2 વર્ષથી અમે હેરાન પરેશાન થઈ રહ્યા છે। આ ખાડામાં બરાબર ખાડા પૂરવાનું કે ખાલી મટીરિયલ માટું નાખીને જતા રહે છે, એટલે ધૂળ ઉડતો થઈ ગયા છે વરસાદ ચાલુ થાય, અને આ જ પોઝિશનની અંદરમાં અમારી ગાડીઓ પૂરી થઈ ગઈ છે। નવી આજે 2-3 વર્ષની અંદરમાં આજે 4-4 લાખ રૂપિયાની ગાડીઓ અમારી પતી ગઈ છે। રોડ રસ્તા છે સાહેબ, આ બધો રોડ તૂટેલો છે, ગાડી લઈને જવામાં આવવા જવામાં બહુ તકલીફ પડે છે। ગાડી ચાલતી નથી બરાબર, ગાડીમાં નુકસાન થાય છે। તંત્ર દ્વારા માત્ર ખાડાઓમાં માટી, મેટલ અને કપચી નાખી કામચલાઉ કાર્યવાહી કરવામાં આવે છે। આ પછી વાહનોની અવરજવરથી ધૂળની ડમરીઓ ઉડે છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા થાય છે। અમારે લોકોને એટલી તકલીફ પડે છે અને અમારે ડેલી અહીંયા આ રોડ ઉપર 3 થી 4 વાર જવાનું થાય છે। તો અમે આ ગાડી ભરીને નીકળીએ તો એટલા બધા રસ્તામાં ખાડા પડેલા છે। આજે લગભગ 1-1.5 વર્ષથી આવું છે। આવવા જવામાં તકલીફ પડે છે, રોજ જવાનું છે તો આ ખાડા ખપચી બહુ છે, વધારે છે અહીંયા, તો રસ્તાની અમારે જરૂર બી છે। આ કેમ બાંધેલું છે મોઢે? ધૂળો ઉડે છે, એના માટે શ્વાસ લેવામાં તકલીફ, નાકમાં ભરાય એના માટે। રોડ પર પડી ગયેલા મસમોટા ખાડાઓમાંથી કપચીઓ ઉડવાથી લોકો ઈજાગ્રસ્ત થાય છે। અવારનવાર ગંભીર અકસ્માતો થતા રહે છે અને વાહનોમાં ભારે નુકસાન થાય છે। સુરક્ષા સંપૂર્ણપણે જોખમમાં મુકાઈ છે। એટલો ખરાબ રસ્તો, એમાં બધાને તકલીફ છે। ઇન્ડિવિજ્યુઅલ માણસથી માંડી ને ટ્રક હોય કે ઓટો રિક્ષાવાળા હોય કે રેકડાવાળા હોય, દરેકને તકલીફ પડે છે। આજે માલ સામાનને લઈ જવા લાવવામાં તો કેટલી તકલીફ પડે, આપણે જવામાં તકલીફ પડે, એક્સિડન્ટ થાય રાત્રે, આવા ખાડા કૂદે, વરસાદના અંદર પાણી ભરેલા ખાડા દેખાતું નથી, બહુ બધી તકલીફ છે। એક રોડનું પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય તો બધું સોલ્વ થઈ જાય। અમારી જેવા માણસોને બહુ તકલીફ થાય છે રોડ પર ચાલતા, અને 3-4 વખત જવું પડે, કારણ કે આ રોડ પર જીઆઈડીસી આવેલી છે, એટલે અમે જમવા જઈએ તે વખત સવારે નોકરી પર જવું, ફરી જવું, એટલે મારે કાયમ 6-7 અમારા રાઉન્ડ વાગતા જ હશે આ રોડ પર। એના માટે આ થઈ જાય તો સારું સાહેબ, બીજું શું કહીએ હવે। હતાશ નાગરિકો હવે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। તંત્રની ઉદાસીનતા સામે લોકોનો રોષ વધી રહ્યો છે। હવે તાત્કાલિક રોડના સંપૂર્ણ સમારકામની કડક માંગ કરવામાં આવી રહી છે। ભૂપેન્દ્ર ચૌધરી, GSTV દાહોદ।